સંતોષપૂર્વક જિંદગી જીવવા માટે એક વાત સ્વીકાર કરી લ્યો કે ભગવાન કોઈને પણ પૂર્ણ નથી આપતું, કારણ કે દરેક જીવ અપૂર્ણ છે, જ્યારે ભગવાન શિવજી એક જ પૂર્ણ છે. શિવ ભક્તો, જગતમાં જેટલા પણ જીવ છે તે બધા આવન જાવન કરે છે, પણ ભગવાન મહાદેવ જ એક કહેવાય ને પૂર્ણ છે. આખા પૃથ્વીમાં નહીં, આખા બ્રહ્માંડમાં ભગવાન શિવ જ એક પૂર્ણ છે, જેને જન્મ લેવો નથી, જેને મૃત્યુ નથી. શિવ ભક્તો, ભગવાન મહાદેવની કૃપાથી સમસ્ત જીવ આ ધરતી ઉપરથી આવે છે અને જાય છે. એટલા માટે દરેક જીવોને અપૂર્ણ કીધા છે. શિવ ભક્તો, એટલા માટે આપણી દરેક મનોકામના પૂર્ણ નથી થતી, દરેક વાંચના પૂર્ણ નથી થતી. આપણે જીવનમાં જોતા જ હોઈએ છીએ, સમાજમાં જોતા હોઈએ છીએ કે કોઈકને કાંઈક ખામી હોય છે, કોઈકને કાંઈક તકલીફ હોય છે. 100% કોઈને સુખ પ્રાપ્ત થતું જ નથી. ભગવાન રામ જેવા રામને પણ કષ્ટી પડી હતી, ભગવાન કૃષ્ણને પણ કષ્ટી પડી હતી. શિવ ભક્તો, પણ શાસ્ત્ર એમ કહે છે, શિવ મહાપુરાણ એમ કહે છે, જે કોઈ માનવ નિત્ય શિવલિંગની પૂજા કરે, ભગવાન મહાદેવનું આરાધન કરે, સદાય પોતાનું જીવન શિવમય બનાવી દે, તેને એક ભગવાન મહાદેવ એવો ગુણ આપે છે, સંતોષ નામનો ગુણ આપે છે, જેથી કરી અને એમ કહેવાય ને કે તેનું જીવન પરિપૂર્ણ થઈ જાય છે. ભલે તેના જીવનમાં ગમે તેટલી ખામી હોય, કષ્ટી હોય, પણ તેનામાં એવી ધીરજ આવી જાય છે, તેવો સંતોષ નામનો ગુણ આવી જાય છે તે ભક્તમાં, તે માનવમાં, કે એવો ગુણ આવી જવાથી તેનું જીવન સંતોષી બની જાય છે. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શિવજીની એવી કૃપા થાય છે કે તે જીવને હંમેશા મનને શાંતિ રહે છે અને દરેક વાતમાં તેને સંતોષ મળી જાય છે. જ્યારે આપણે જીવનમાં સંતોષ નામનું જો ધન આવી જાય તો આપણને એક પણ વાંચના રહેતી નથી. જે ઈશ્વર આપે તેમાં આપણે સંતોષ માની લઈએ તો આપણને કોઈ દી દુઃખ નથી થતું, આપણને કોઈ દી એમ કોઈ પણ અભાવ નથી રહેતો, કોઈ પણ જીવનમાં કોઈ પણ દુઃખનો, કોઈ પણ પ્રાપ્ત કરવાનો આપણા જીવનમાં અભાવ નથી રહેતો. હંમેશા આપણું જીવન સંતોષી હોવું જોઈએ. ભગવાન શિવજીની જેમ તમે વિચાર કરો, ભગવાન મહાદેવ ધારે તો કહેવાય ને કે ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. ભગવાન ધારે તો આખી સૃષ્ટિ ખરીદી લે, આખી સૃષ્ટિ પોતાના વશમાં કરી લે. છતાં પણ સર્વ દેવતાઓને તેણે આભૂષણો આપ્યા, ધન આપ્યું, માલ મિલકત લક્ષ્મી બધું આપ્યું. ખાલી દેવતાઓને નહીં પણ માનવોને, દાનવોને, જેણે જે માગ્યું તે આપ્યું. પણ ભગવાન મહાદેવ પોતે ભસ્મધારી રૂપ ધારણ કરી અને સદાય ધ્યાન અવસ્થામાં બેસવાવાળા, સદાય સ્મશાનમાં બિરાજવાવાળા ભગવાન મહાદેવ છે. ભગવાન મહાદેવનો આ ગુણ આપણે પણ લેવો જોઈએ. તમામ શિવ ભક્તોને મારે એટલું કહેવાનું કે ભગવાન મહાદેવમાંથી આપણે આ ગુણોની પ્રાપ્તિ કરવી જોઈએ. એકદમ સીધું સાદું જીવન, એકદમ એમ કહેવાય ને કે શાંતિવાળું જીવન, મૌન ધારણ કરવું, સતત એમ કહેવાય ધ્યાનમાં રહેવું. જ્યારે પણ આપણી નવરાશની પળો હોય, જ્યારે પણ આપણે ફ્રી હોઈએ, આપણે કર્મમાંથી આપણે દૂર થઈ અને જ્યારે આપણે શાંતિથી બેઠા હોય ત્યારે હંમેશા આપણે પ્રભુ ભજન કરવું જોઈએ. ભગવાન શિવના નામ જપવા જોઈએ, ઓમ નમઃ શિવાયના જાપ જપવા જોઈએ. ભલે આપણે કોઈ સાંભળે તેમ નથી બોલવું, પણ મનમાં ભગવાન મહાદેવનું આપણે ધ્યાન કરવું જોઈએ. આપણે ધ્યાન ન કરી શકીએ, બોલી ન શકીએ તો આપણે તેનું મનન કરવું જોઈએ. ભજન રૂપે ભગવાન શિવજીના ભજનો સાંભળવા જોઈએ તો પણ એક સારું ચિંતન થયું કહેવાય. અને હંમેશા સંતોષ નામનું ગુણ આપણામાં રહેવું જોઈએ. ભગવાન મહાદેવ જેવું બની અને હંમેશા આપણે સંતોષી રહીએ તો આપણું જીવન ભગવાન શિવજી સમૂહ બની ગયું કહેવાય. એટલે ખાસ કરીને આપણા જીવનમાં આ ગુણ આપણે રાખવો જ જોઈએ, સંતોષ નામનો ગુણ આપણે રાખવો જ જોઈએ. અને જો આ ગુણ આપણામાં હશે તો આપણે ક્યારેય પણ જીવનમાં દુઃખી નહીં થઈશું. શિવભક્ત આ જે સમજવા જેવું છે કે ભગવાન શિવજી પોતે પૂર્ણ છે, બાકી દરેક જીવ અપૂર્ણ છે. એટલે ક્યારેય પણ દુઃખી ન થવું કે મારે ઓલું જોતું હતું મને ન મળ્યું, ફલાણું જોતું હતું તે ન મળ્યું. ક્યારેક આપણા જીવનમાં બધા વિચારો આપણને આવે અને અમુક વિચારો આપણા પૂર્ણ ન થાય, અમુક આશાઓ આપણી પૂર્ણ ન થાય તો આપણે ક્યારેય દુઃખી ન થવું. જે ભગવાન આપે, ભગવાન મહાદેવ જે આપે તેમાં સંતોષ માનવો તો જ આપણે જીવનમાં સુખી થઈશું, તો જ આપણું એમ કહેવાય ને કે આપણું જીવન સાર્થક છે. બાકી લોભ, લાલચ, કટુ વાણી અને આ બધું આપણે ત્યજશું તો જ આપણે એમ કહેવાય કે જીવથી શિવ સુધી પહોંચવાની એક ગતિ છે. જો આ બધું ત્યજી દઈશું તો જ આપણે ભગવાન મહાદેવને, ભગવાન શિવજીને પ્રાપ્ત કરીશું. બાકી કોઈ એમ માનો કહેતો હોય કે હું કરોડો રૂપિયા કામી લઉં અને મોટા મોટા યજ્ઞ કરું અને હું ભગવાન શિવજીની પ્રાપ્તિ કરી લઉં, તે તદ્દન ખોટું છે. તેવી રીતે ભગવાન શિવ કોઈને પ્રાપ્ત થતા જ નથી. ફક્ત મંત્ર જાપથી, આપણા ભાવથી, આપણી શિવલિંગ પૂજાથી,
આપણા સાચા કર્મોથી ભગવાન શિવજીને આપણને પ્રાપ્તિ થાય છે. એટલે હંમેશા સારા કર્મો કરવા, ભક્તિ કરવી, મંત્રોચ્ચાર કરવો, તો ભગવાન શિવજીની પ્રાપ્તિ થશે. બાકી માલ, મિલકત, ધન, સંપત્તિથી ભગવાન પ્રાપ્ત નથી થતા, ભગવાન શિવજી પ્રાપ્ત નથી થતા. તો હંમેશા પ્રભુ ભજન કરવું જોઈએ. હંમેશા આપણા હાથે કોઈ પણ પૂજા કરવી જોઈએ, શિવ ભક્તિ કરવી જોઈએ, મંત્રોચ્ચાર કરવા જોઈએ. આપણા મુખે સદાય શિવજીનું રટણ રહેવું જોઈએ. તો ભગવાન શિવજીની પ્રાપ્તિ થાય છે કે ઓટોમેટિક તમારી આજુબાજુમાં એવી શક્તિ ભ્રમણ કરતી છે તેવો તમને ભાસ થશે, અને તમારા દરેક કાર્ય પૂર્ણ કરતી છે તેવો તમને 100% ભાસ થશે. આકાશ સૃષ્ટિ એમનેમ નથી ચાલતી. પરમ શક્તિ પરમાત્મા આ જગતમાં, આ વાતાવરણમાં વસેલા જ છે, જે દરેક ભક્તોને, ખાલી એક ભક્તને નહીં, દરેક ભક્તોને તે મહાદેવ, ભગવાન શિવ, પરમ કૃપાળુ પરમાત્મા તે કામ આવે જ છે. જ્યારે આપણા સત્કર્મો હોય, આપણા હૃદયમાં પ્રભુ ભજન હોય, સદાય મુખે આપણે શિવનામ જપતા હોય, તો ભગવાન મહાદેવ આપણી મદદ કરે જ છે. એટલે હંમેશા આપણે પ્રભુ ભજન કરવું, અને જે પણ આપે તેમાં સંતોષ માનવો. આજનો વિડીયોનું ટાઇટલ એટલા માટે જ મેં સરસ રાખ્યું કે દરેક જીવ અપૂર્ણ પણ ભગવાન શિવ એક જ પૂર્ણ. સુંદર આ વિડીયો હતો, જે ભક્તિમય હતો, જે ભગવાન શિવજી લક્ષી હતો. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો, અને વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને, બીજા શિવ ભક્તોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ, હર અને ઓમ નમઃ શિવાય.